સમાચાર પર નજર કરીએ તો નવસારી જિલ્લામાં બિલીમોરા શહેરમાં લાગેલા લોકમેળામાં દુર્ઘટના થતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। બિલીમોરામાં આવેલા ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં લોકમેળો આયોજિત કરાયો છે। ગત રાત્રિએ મેળામાં ટોરા રાઈડ અચાનક તૂટી પડી। આ દુર્ઘટનામાં 2 મહિલા 2 સગીર અને રાઈડ સંચાલક ઇજાગ્રસ્ત થયા। મેળામાં ટાવર રાઈડમાં બાળકો અને લોકો બેઠા હતા। અચાનક રાઈડ 20 ફૂટની ઊંચાઈ પરથી નીચે પટકાઈ। લોકમેળામાં આનંદ કિલ્લોલ વચ્ચે લોકોની બૂમાબૂમ અને ચીસાચીસ થવા લાગી। લોકો આમ તેમ ભાગવા લાગ્યા। ઘટનાની જાણ કરતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી। ફાયરકર્મીઓએ દુર્ઘટનાગ્રસ્ત રાઈડમાં બચાવ કાર્ય કરીને તમામને બહાર કાઢ્યા। દુર્ઘટનામાં 14 વર્ષનો જસ ટંડેલ, 14 વર્ષીય દીર્થ ટંડેલ, 30 વર્ષીય રોશનીબેન પટેલ, 21 વર્ષીય દિશાબેન પટેલ અને 30 વર્ષીય બકીર નામનો રાઈડ ઓપરેટર ઇજાગ્રસ્ત થયા। આ તમામને તાત્કાલિક બિલીમોરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। રાઈડ ઓપરેટર બકીરને વધુ સારવાર માટે સુરત રેફર કરવામાં આવ્યો છે। જોકે આ દુર્ઘટના કેમ થઈ તેને લઈને સ્થાનિક તંત્ર અને પોલીસે તપાસ શરૂ કરી છે। છોકરો અને એના મિત્રો જોડે એ લોકો આજે સોમનાથના મેળામાં ગયા હતા અને રાઈડમાં બેઠા હતા। એક રાઈડ બરાબર પૂર્ણ કરી પછી બીજી રાઈડમાં ગયા હતા। બીજી રાઈડ થોડો સમય બરાબર ચાલી પછી અચાનક કંઈક બગડ્યું અને નીચે આવી પડી। થોડોક સમય બાકી હતો ત્યારે અડધું જેટલું ડિસ્ટન્સ બાકી હતું ત્યારે નીચે આવી ગઈ અને એને કારણે એ લોકોને કમરમાં થોડી ઈજા થઈ છે। એટલે હું દવાખાનામાં લાવ્યો છું ગુપ્તા હોસ્પિટલમાં। કેટલા મિત્રો સાથે? 3 મિત્રો એ લોકો ગયેલા હતા। માંથી 2 ને જરા ઈજા થઈ છે। તમારે શું માંગવું? કંઈ નહીં, આ જરાક બરાબર જે કંઈ પણ રાઈડમાં યુઝ થતું હોય એ બધું બરાબર કાળજીપૂર્વક રોજ બરાબર તપાસ કરે અને આવી દુર્ઘટના ન થાય તો સારું। એવું પ્રાથમિક એવું લાગે છે કે કોઈ કેબલમાં ફોલ્ટ હોય એવું ફાયરના જવાનોએ અમને જણાવ્યું કે આવું કંઈક દેખાય છે। છતાં કાલે સવારે ફાયર ઓફિસરનો બાકીનો કયો રિપોર્ટ આપ્યો છે એ જોઈને બાકીનું એ કરવા અને જો કંઈ હશે તો ફાયર ઇન્સ્પેક્ટરની હમણાં પણ અમારે પગલાં લેતા હતા સૌને। કેટલા લોકોની ઈજા થઈ? તો ટોટલ 2 બાળકો છે, 2 બહેનો છે અને એક જે છે એ એમનો કોઈ ચલાવનાર યાંત્રિક જ છે, એને કંઈ સુરત લઈ ગયા છે એવી અમારી પાસે પ્રાથમિક માહિતી છે। ગઈકાલે રાત્રે 11 વાગે બિલીમોરા સોમનાથ મહાદેવ પરિસરમાં એક દુર્ઘટના બની હતી। ટાવર નામની રાઈડ જે અચાનક 20 ફૂટ ઉપર ગઈ હતી અને ત્યારબાદ નીચે પડી હતી, જેને લઈને 10 લોકો અંદર સવાર હતા, પરંતુ સદનસીબે 5 લોકોનો બચાવ થયો છે અને 5 લોકોને ગંભીર ઈજા થઈ છે, જેમાં 2 મહિલા 2 બાળકો અને જે રાઈડમાં સંચાલન કરતો હોય છે એ રાઈડ સંચાલકને પણ ગંભીર ઈજા થતા સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે। ગઈકાલે 11 વાગે બનેલી ઘટનાને લઈને પ્રાથમિક તારણ એમ કહી શકાય કે વાયર જે કંઈક વાયર છે વાયરમાં ખામીયુક્ત હોવાને કારણે આ દુર્ઘટના બની છે। પરંતુ આ જે કંઈ દુર્ઘટના બની છે જેને લઈને જે ફાયર વિભાગની ટીમ બિલીમોરા ફાયર વિભાગની ટીમ તરત જ ઘટના સ્થળે આવીને તમામ લોકોની બચાવ કામગીરી કરી હતી અને ત્યારબાદ તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પરંતુ આ જવાબદારો સામે પગલાં લેવાની માંગ પણ ઉઠી છે। લોકો દ્વારા સતત એવી ઘટના બનતી આવી છે જેને લઈને આ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ જે જવાબદાર જે અધિકારી હોય કે સંચાલકો હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે। પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ જે કંઈ ઘટના બની છે એ ઘટનાને લઈને લોકો ચિંતામાં મુકાયા છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી। તો નવસારીમાં મેળાની પરવાનગી શિવમ એજન્સીએ લીધી હોવાનું પણ સામે આવ્યું છે। પ્રથમ વખત શિવમ એજન્સીએ મેળામાં 7 અલગ અલગ રાઈડની પરવાનગી મેળવી હતી। શિવમ એજન્સીનો પ્રોપ્રાઇટ મૂળ સુરેન્દ્રનગરનો વિરલ પીઠવા હોવાનો પણ એક ખુલાસો થયો છે। મનોરંજન વિભાગ દ્વારા ટેકનિકલ કમિટીની રચના કરી અને હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। નવસારી જિલ્લા પોલીસે એફએસએલની ટીમને પણ તપાસ માટે બોલાવી છે। નવસારીમાં મેળાની જે પરવાનગી તે શિવમ એજન્સીએ લીધી હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે। આ ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે અને પ્રથમ વખત
આ શિવમ એજન્સી દ્વારા 7 અલગ અલગ રાઇડની પરવાનગી છે તે મેળવવામાં આવી હતી અને જે મૂળ જે વ્યક્તિ જે આ સંચાલન કરી રહ્યો હતો તે સુરેન્દ્રનગર હોવાનું સામે આવ્યું. મનોરંજન વિભાગ દ્વારા પણ હવે તમામ ટેકનિકલ બાબતોનો તપાસ કરવામાં આવશે અને એફએસએલની ટીમને પણ હવે તપાસ માટે બોલાવવામાં આવી છે. પરંતુ પરવાનગી અહીંયા શિવમ એજન્સીની હોવાનું ખુલ્યું છે. આ ઘટનામાં રાઇડ સંચાલક પોતે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. શું ખામી રહી ગઈ તેની પણ તપાસ હવે એફએસએલની ટીમ દ્વારા કરવામાં આવશે. જે વિરલ પીઠવા છે જે મૂળ સુરેન્દ્રનગરનો છે તેની પણ તપાસ કરવામાં આવશે, તેને પણ સવાલો કરવામાં આવશે. અને આ જ મુદ્દે સંવાદદાતા રાકેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રાકેશ, જે પ્રમાણે મેળામાં લોકો આનંદ માણવા માટે જાય પરંતુ એમાં એ દુર્ઘટના બની જેમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘણી બધી વિગતો પણ અત્યારે સામે આવી રહી છે. જે મૂળ સંચાલક છે તેના વિશે કોઈ વધુ અપડેટ અને કઈ રીતે તપાસ કરવામાં આવશે હવે? હમણાં જ અપડેટ મળ્યા છે કે મૂળ સંચાલક સુરેન્દ્રનગરનો હતો અને જે શિવમ એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. ટોટલ 21 લાખમાં સમગ્ર મેળાનું કામકાજ સોંપવામાં આવ્યું હતું અને જેને લઈને પરવાનગી પણ આપવામાં આવી છે. પણ પરવાનગી આપી છે તેના સામે સવાલ ઉભો થયો છે, કારણ કે પરવાનગી આપવાના અલગ અલગ નિયમો હોય છે, તેની ચકાસણી કરવાની હોય છે, પરંતુ આ ચકાસણી કરી છે કે કેમ એક મોટો સવાલ ઉભો થયો છે. અને ગઈકાલે રાત્રે 11 વાગે જે દુર્ઘટના બની છે, દુર્ઘટનામાં 10 લોકો એ રાઈડમાં સવાર હતા અને સદનસીબે 5 લોકોનો બચાવ થયો છે અને 5 લોકો ગંભીર ઈજાનો સામનો કર્યો છે. ખાસ કરીને જે રાઈડ સંચાલક છે એ રાઈડ સંચાલકને સુરત ખાતે ગંભીર ઈજા થતા ખસેડવામાં આવ્યો છે. ત્યારે જવાબદારો સામે મોટી કાર્યવાહી કરવાની માંગ ઉભી થઈ છે. આ રાઈડ છે, આ ટાવર રાઈડ છે, ગઈકાલે રાત્રે 11 વાગે જે 20 ફૂટ ઊંચાઈ પરથી નીચે ખાબકી ગઈ હતી, જેને કારણે 5 લોકો ગંભીર થયા છે. ખાસ બીજી વાત કરવામાં આવે છે તો આજે કે શ્રતિ છે એ શ્રતિ વાયરમાં હતી, જેને લઈને દુર્ઘટના બની એવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. વાયર જો શ્રતિવાળો હતો તો રાઈડ ચાલુ કેમ કરી એ પણ એક સવાલ છે. આ વાયર આપ જોઈ શકો છો, એ વાયર તૂટેલી હાલતમાં નજર આવે છે. વાયરની ચકાસણી કરવાની હોય છે. તંત્ર સામે પણ અમે શંકા સેવાઈ રહી છે, કારણ કે રાઈડ ચાલુ થતા પહેલા જે કઈ તંત્ર છે એ તંત્રએ ચકાસણી કરવાની હોય છે, પરંતુ તંત્ર અહીં નિંદ્રાધીન અવસ્થામાં લાગ્યું એવી પરિસ્થિતિ છે. કારણ કે હજી સુધી જે કઈ જવાબદાર છે, જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ. એ કાર્યવાહીનો જે કઈ દોર છે એ મંદ ગતિએ ચાલી રહ્યો છે ને જે સંચાલક છે એ સંચાલક સામે કાર્યવાહી કરવાની આવતી હોય છે, પરંતુ હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રહી છે. ખાસ બીજી વાત કરવામાં આવે તો આખું પરિસર સોમનાથ મંદિર ટ્રસ્ટનું પરિસર છે અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે કે અમે તો માત્ર ભાડું લેતા હોય છે, પરવાનગી સરકારના તંત્ર આપતી હોય છે, પરંતુ અમારું પરવાનગીને લઈને અમારું કોઈ આમાં હોતું નથી. જ્યારે પાલિકા, બિલીમોરા નગરપાલિકા અને જે તે વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવતી હોય છે, તો પરવાનગી સામે એક મોટો સવાલ છે. ત્યારે વિપક્ષી નેતા આપણી સાથે છે, વિપક્ષી નેતા મલંગભાઈ કોલિયા સતત ફાયરને લઈને જાગૃત છે. તે સમગ્ર જે કઈ હકીકત છે તો શું બનાવ બન્યો હતો અને જે કઈક ઘટના બની છે એ ઘટના સામે જવાબદાર સામે પગલા ભરવા જોઈએ કે નહીં, વિપક્ષી નેતા મલંગભાઈ કોલિયા આપણી સાથે જોડાયા છે. આ બનાવ જે કાલે રાત્રે બન્યો છે બિલીમોરા માટે પહેલી જ વખત આવો બનાવ બન્યો છે, જે ખરેખર બહુ સારું ન ગણાય. અને અમે એવી ચીફ ઓફિસર શ્રીની બી માંગણી કરી છે કે ભાઈ બિલીમોરા નગરપાલિકાએ આમાં એનઓસી આપવાની હોય છે કોઈ, તો એ એનઓસી જે આપવામાં આવેલી હોય તો એમાં જો કોઈ આપણી